नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। ખેડા કપડવંજ નગરપાલિકાનો વધુ એક વિવાદ. વેરાના લાખો રૂપિયા ચાઉ કરવાનો સામે આવ્યો. કપડવંજ નગરપાલિકાના ટેક્સ વિભાગમાં વેરાની રકમ ઉચાપત થયાનો વિવાદ સામે આવ્યો. કપડવંજમાં દબાણના પ્રશ્નો હોય કે ટ્રાફિકને લગતી સમસ્યા હોય કે પછી રસ્તાઓ લગતી, સ્ટ્રીટ લાઇટોને લગતી કે પાણીને લગતી કે સ્વચ્છતાને લઈને હર હંમેશ કપડવંજ નગરપાલિકા વિવાદોમાં સંપડાયેલી જોવા મળે છે. જેમાં આજે વધુ એક વિવાદ સામે આવ્યા છે. હા, કપડવંજ નગરવાસીઓમાં ભારે ચર્ચાનો માહોલ ચાલી રહ્યો હતો. વેરાને લઈને અંદાજે 35 લાખની રકમની ઉચાપતનો કોણે કરી છે આ ઉચાપત? હવે જોવાનું રહ્યું કે કપડવંજ નગરપાલિકા આ વિષય ઉપર શું એક્શન લે છે. રિપોર્ટર ભાવિન જોશી, કપડવંજ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. ચીફ ઓફિસર કપડવંજ નગરપાલિકા બીજલ પટેલ. બેન, એક વિષય સામે આવ્યો છે કે જેમાં જે રીતના અહીંયા આગળના કર્મચારીઓ દ્વારા ઉચાપત કરવામાં આવી છે, શું છે સમગ્ર બાબત? સમગ્ર બાબતમાં નગરપાલિકા દ્વારા અત્યારે મેં ટેક્સ શાખાના જેટલા કર્મચારીઓ છે એમના દ્વારા જે પણ કામગીરીનો અહેવાલ મને મળેલ છે અને એ મેં એકાઉન્ટ શાખાને પરત કરેલ છે. એકાઉન્ટ શાખા મેળવણું કરી અને ત્યારબાદ મને રિપોર્ટ રજૂ કરશે, પછી હું આગળ તમને કહી શકીશ. શું લાગે છે, કેટલા રૂપિયાની ઉચાપત હોય એવું કોઈ પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે ખરું બેન? ના, આંકડો તો હું નહીં કહી શકું. રેકોર્ડ જોઈને પછી જ આંકડાનું થઈ શકશે. લાગે છે ખરું કે આંકડો નહીં, પરંતુ લાગે છે ખરું કે ઉચાપત હોય એવું? એના માટે મારે ચલણ અને જે રોજમેળ છે બંને ચેક કરવા પડે અને બંને ચેક કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે. આવનારા દિવસોમાં ચેક થઈને તમને માહિતી પૂરી પાડવામાં આવશે. ત્યારબાદ શું કાર્યવાહી કરવામાં આવશે? ત્યારબાદ જે પણ દોષી હશે એના પર નિયમ અનુસારની કાર્યવાહી કરીશું. નમસ્કાર, હું વર્ષાબેન પંચાલ, કપડવંજ નગરપાલિકા પ્રમુખ. મને આ 2-4 દિવસથી પેપરમાં જાણ થઈ છે કે માધ્યમથી બનાવની જાણ થયેલ અને અમે યોગ્ય તપાસના આદેશ મુજબ અમે જે પણ જવાબદાર હશે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે અને કાયદેસરના પગલાં લેવામાં આવશે. બેન, કેટલા રૂપિયાની ઉચાપત છે? એટલે બીજું કશું કહેવા માંગતી નથી. આભાર.